તો આટલા કરતાં 2025 હમણાં વિદાય લઈ રહ્યું ખાસ જ્યારે બોલવાનું થાય ત્યારે આપણે કોઈનાથી કમ નથી કે આપણે જે માનસિકતામાં જીવીએ છીએ કે આપણા ભસ્તમાંથી આશરે 4,000 રૂપિયાનું દાન છેલ્લા 15 વર્ષ એટલે 60,000 રૂપિયા થયા ત્યારે તમે વિચાર કરો. તમે જો ફિક્સ કરવું કહે તો ડબલ થઈ જાય 1,20,000. પણ તે એક જ છે. આમાં ઘણા એવું છે કે ઘણા છોકરાઓને યોજનાનો લાભ નથી પડતો. અમે તો કંઈક 4,000 અમારા છોકરાઓને લાભે પડે, પણ અમુક સભ્ય હોય તો સમાજના 15 જણ આવે તો કંઈક સારી લાગે આપતી. થોડું તમે ધ્યાન દેજો. ગયા વર્ષે છોકરાનો શાહી સન્માન સમારોહ કર્યો હતો. ઘણા વિદ્યાર્થીઓને આવો જીતુ ભાઈ આવો. આવતા રે આ બધું આવતા કાના બે ઉપર ફૂલ છાત નાખી બધું. શ્રદ્ધાંજલિ ભોજનની પણ જે લેખક હતો કે સમાજને મદદરૂપ થવા માટે શું કરી. આ દીકરી વાહનનો દરિયો આ યોજના માટે છેલ્લા 3 વર્ષથી પ્રયત્ન કરતા હતા કે ભાઈ આપણે કરું તો શું કરું, કારણ કે આ એક કાર્ય એવું હતું કે બ્રેક ન લાગે. ચાલુ કર્યા પછી સમાજમાં આ યોજનાનો વધુમાં વધુ કુટુંબોને લાભ મળી ધ્યેય હતો. એના ભાગરૂપે આજે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવાનો હેતુ એવો હતો કે 23 સભ્યોના અમે ક્યારેક ભેગા થઈએ તો પરિવાર ભેગો થાય તો સારું લાગે. અને આજે આનંદની વાત છે કે લગભગ બધા સભ્યો હાજર છે. કદાચ રમેશભાઈ ભારે ત્યારે હવે વાત છે આપણે દીકરીના જન્મના વધામણા યોજના. એટલે આપણે એમ કે વાર્તાને માણસ તમારી દીકરો ભૂલી આપે તો આ આપણી જે યોજના છે એ આજે આપણે ફરી સંભાળવી છે. તેના માટે અહીંયા બે લાખ એક સાહેબ તમે પ્રમુખ સાહેબ તમે તમારા હાથે આ યોજના ખોલી મૂકવાની છે. પણ એ પહેલા આપણે અને આપણા આમંત્રણને મહાનગરના તાલુકાના પ્રમુખને વિનંતી કરું કે આ યોજના અમારા જે કાર્ય છે એના માટે કંઈક 2 શબ્દ જો પછી આપણે યોજના ખોલી મૂકીએ. મારું કહેવાનું એટલું છે કે નરેન્દ્રભાઈ એક ટી વાવી ગયા અને એને વૃક્ષ બનાવવા માટે આવડા મહેનત કરી ગયા છે. તો હું જોઈ ગયો હતો આ વૃક્ષ મોટું થાય. મને થાય છે કે જે ઘરે હવે બેબીનો જન્મ થાય એને આ સમાજ તરફથી સંગઠન તરફથી 2500 રૂપિયાનો ભોન દેવામાં આવશે. તો હું એમ કહું છું કે જેની ઘરે દીકરી ગામની થાય અને 2500 રૂપિયાનો આ બોન્ડ આપે અને એનો બાપ 2500 નાખે તો એક તાજુથી ગબરાટ નાખો દીકરી પરણે એક આ દીકરી પરણે 41,000 રૂપિયા થાય છે. પણ તો આ બીને બહુ મોટું જબરદસ્ત થઈ ગયું છે અત્યારે. અને આનો બધા લાભ લેજો. અને જે રવિભાઈએ જે વાત કરી કે જે પુરાવા આપવાના થાય એ દીકરીના બાપને પૂરા પાડવાના રહીએ છે. અને તે પછીનો આ બધાને લાભ મળવો. લાભ એકને નહીં મળે. આપણા વાંકાનેર તાલુકાના સમાજના જેટલા વાળો છે એને બધાને લાભ મળશે. આ લાભને હું
આનંદથી દીકરા ઉત્સવના નરેન્દ્રભાઈને યાદ કરું છું કે આ વર્ષે તમે વાગી છે કે રૂપોનું બનાવો. વગાડો તાળીઓ વેલો. ખૂબ ખૂબ આભાર. અને મારો સમાજ હજી આગળ વધતો રહે અને દીકરીઓને પાખો આપી છે તો ઉડવા દો અને રોકો નહીં. એટલે બધી દીકરીઓને કે તમે આગળ વધો, ખૂબ આગળ વધો. આભાર. જય 23 જણા કે 23 સમાજના ભામાસા કહેવાય કે પોતાના પર્સનલમાંથી આશરે 4,000 રૂપિયાનું દાન છેલ્લા 15 વર્ષ એટલે 60,000 રૂપિયા થયા. અત્યારે તમે વિચાર કરો, તમે જો ફિક્સમાં મૂકાય તો ડબલ થઈ જાય, 1,20,000. પણ તે એક જ છે. આમાં ઘણા એવું છે કે ઘણાના છોકરાઓને આ યોજનાનો લાભ નથી પડતો. અને તો કે 4,000 અમારા છોકરાઓને લાભે મળે. પણ અમુક સભ્યો એવા છે કે જેને પોતાના છોકરાઓ લાભ નથી લેતા, છતાંય આ સંગઠનના પાયાના પત્તર જેવા તમામ સભ્યો માટે કાર્યો થઈ જાય. ચટણી અરે લાલ